જસ્ટ ઇમેજિન કે માત્ર એક જ દિવસ તમારો સ્માર્ટફોન તમારાથી કોઈના કોઈ કારણોસર વિખૂટો પડી ગયો તો રહી શકો ખરા? આમ એવું લાગવા લાગશે કે ભાઈ સાહબ લાઈફ જાણે કે બ્લેક એન્ડ વ્હાઇટ થઈ ગઈ. આમ જોવા જઈએ ને તો સિક્કાની જેમ બે સાઈડ હોય ને તેમ બધી જ વસ્તુમાં બે વસ્તુ કોમન હોય જ છે, એક સારી અને એક ખરાબ, કે પછી ફાયદા અને ગેરફાયદા. પહેલાં આમ એવું હતું કે લોકો જોડે વાત પત્ર વ્યવહારથી થતી, ક્યારે પત્ર પહોંચે ને ક્યારે વાંચે ને ક્યારે એનો જવાબ આવે એની રાહ. અને અત્યારે આપણે કોઈને ફોન કરવો હોય ને તો એને નંબર ડાયલ કર્યા નથી ને ફોન કરી દીધો, બરાબર ને? પણ શું તમે ક્યારે એવું વિચાર્યું છે કે આ મોબાઈલ નંબર 10 આંકડાનો જ કેમ હશે, 11 કે 9 કેમ નહીં? તો ચાલો આજના નોલેજ કોર્નર પર હું જાનવી નિમાવત તમને આ મોબાઈલ નંબરના આંકડાની વાત કરું. અત્યારે દેશની વસ્તી સરેરાશ 130 કરોડ છે. જો 9 આંકડાના મોબાઈલ નંબરનો ઉપયોગ કરવામાં આવે તો ભવિષ્યમાં દરેક લોકોને નંબર ફાળવી ના શકાય. બીજી તરફ 10 આંકડાનો મોબાઈલ નંબર બને છે તો કેલ્ક્યુલેશનની દ્રષ્ટિએ 1000 કરોડ અલગ અલગ નંબર બનાવી શકાય છે. આ જ કારણ છે કે ભવિષ્યમાં નંબરોની વધતી માંગને જોઈને 10 આંકડાનો મોબાઈલ નંબર કરી દેવામાં આવ્યો. પહેલા મોબાઈલ નંબર 9 આંકડાના હતા. હા, વર્ષ 2003 સુધી દેશમાં 9 ડિજિટના મોબાઈલ નંબર જ હતા, પરંતુ દેશની વધી રહેલી વસ્તીને લીધે તેને 10 આંકડાનો કરવામાં આવ્યો. તો બીજી તરફ 15 જાન્યુઆરી 2021થી ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ લેન્ડલાઇનમાં ફોન કરવા માટે નંબરની આગળ 0 લગાવવાનો નિર્દેશ આપ્યો હતો.